જો આપણે ગંગાભાઈ આશ્રમ ને ગૌશાળા જઈને આવ્યા રસ્તામાં, ત્યાં દલુભાઈ ભજીયાવાળા ત્યાં ઊભા રહ્યા, ત્યાં અમારા મહેશભાઈ મળી ગયા છે, આપણા મિત્ર મહેશભાઈ કાકડિયા, પૂર્વ કોર્પોરેટર ભાવનગર મ્યુનિસિપાલિટી, એવા સરસ મજાના આપણા મિત્ર છે. કા મહેશભાઈ? જો ભાઈ રાજુભાઈ દલુભાઈ ભજીયાવાળા આપણે આવી ગયા ત્યાં. રાજુભાઈ આપણા મિત્ર છે એટલે એની મુલાકાત તો લેવી જ પડે, બુદ્ધિ લાવીએ એટલે. રાજુભાઈ નવરાજ ન હોય, હાનના વાળા ફૂલ ઘરાકી હોય એને. તો મરચા ફ્રાય કરી વાળ્યા અને હમણાં ભજીયા પાડ્યા કરશે. આ એનો બાબલો છે, એક ધારી ભેળ બનાવ્યા કરે. એમ સરસ મજાના છે. 45 વર્ષ જૂની દુકાન છે. આ ત્રીજી પેઢી છે. એ તો ઓલા પણ હતી જ છે ને, આપણે બસ સ્ટેન્ડ પર. હા, ઉબળક બે કવરાવતા ઈ જ છે. હવે ઉભો ભાઈ. હા, હવે ખાટલા બટલા ઢાળે સારું કહેવાય. અરે ખરેખર છે હો જી. ન્યાય આ બીજી ત્યાં નાનો ભાઈ બેસ, આ મોટો ભાઈ અહીંયા આવી થોડું હાલે. હા, રોડ ઉપર નીકળો દલુભાઈ ના ભજીયા નો ખાય એવું તો બને નહીં ને. કાય જ નાખવાના ગરમા ગરમ. ભેળમાં બહુ મજા આવે. કેમ? ભજીયા તો એવરગ્રીન છે, પણ હારો હાર ભેળમાં બહુ મજા આવે. રાજુભાઈ 4 વાગ્યાનું ચાલુ કરી દો, 3 વાગ્યાનું? 3 વાગ્યાનું એક જ ધારું ચાલુ હોય છે. કયું કામ? હો થોડા ચાપા એમ. જો ટેવળિયાવાળા ભાઈ ભજીયા ખાતા હતા, અહીંયા રોડે નીકળે એલા એ રસોઈયા હોતી ભજીયા ખાઈશ. હા મારે નહીં હો. હું ભરતભાઈ જમવા ગયો હતો. જો તાણ કરી કરીને ખવડાવે છે ભજીયા. હા ભાઈ, કેવી મજા આવી? બહુ મજા આવી. તો આવી મજા આવે રોજ. એકદમ પાર્કિંગ થાય એવી જગ્યા. ચા પીશો ઓલા ભાઈ રોડ ઉપર. એ મુના ચા તો આપણે બે લઈ લઈએ.